ભાભર તાલુકાના રૂની ગામે આવેલા આદર્શ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ચૌધરી સમાજનું બંધારણ બાબતે બેઠક યોજાઈ હતી। ભાભર સુઈગામ વાવ વિસ્તારના 64 ગોળ આંજણા ચૌધરી સમાજના આગેવાનો અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સમાજના આગેવાનો અને વડીલો દ્વારા કરવામાં આવેલા બંધારણના નિયમો જાહેર મંચ ઉપરથી અમલમાં મૂકવામાં આવ્યા હતા, જેમાં ખાસ કરીને દીકરીની સગાઈના રૂપિયા બિલકુલ ના લેવા અને અફીણ તમાકુ જેવાથી દૂર રહેવાના નિર્ણયને સૌથી વધારે લોકોએ વધાવ્યો હતો। આ બંધારણ બેઠકમાં અલગ અલગ લગ્ન પ્રસંગ અને મરણ પ્રસંગ ઉપર કરવામાં આવતા કુરિવાજો જેવા અન્ય મુદ્દાઓ બિલકુલ બંધ કરવામાં આવ્યા હતા। આ સામાજિક બંધારણમાં બનાવેલા અલગ અલગ મુદ્દાઓ બાબતે જો તટસ્થ રીતે પાલન કરવામાં નહીં આવે તો સમાજના આગેવાનો દ્વારા અને યુવાનો દ્વારા નક્કી કરેલ દંડ લેવામાં આવશે। 64 ગોળ આંજણા ચૌધરી સમાજના આ બંધારણનો મુખ્ય હેતુ શિક્ષણ, આરોગ્ય, પશુપાલન, ખેતીવાડી તરફ સમાજ આગળ વધે અને પ્રગતિ કરે તેવી આશાઓ સાથે બંધારણ કરવામાં આવ્યું હતું। આજના આ બંધારણ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાભર, સુઈગામ અને વાવ વિસ્તારના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। 64 ગોળ આંજણા સમાજ મંડળના બંધારણ બાબતે સભા મળી। આ બાબતમાં તો સમાજ શરૂઆતથી જાગૃત સમાજ છે। અગાઉ પણ 2-3 વખત બંધારણ નક્કી કરી અને હવે પણ સમાજની માંગ પ્રમાણે આજે બંધારણમાં ફેરફાર કરવાની બધાની ઈચ્છા થઈ, એટલે થોડો નવા જમાના પ્રમાણેનું બંધારણ તૈયાર કરી અને સમાજને વધુ પડતા ખર્ચાઓમાંથી બચાવવા માટે આજે બધાએ સમાજના વડીલો, આગેવાનો, યુવાન મિત્રો મળ્યા અને ટ્રસ્ટી મંડળની પણ એવી ગણતરી હતી કે આપણે કંઈક ફેરફાર કરવો જોઈએ, એટલે અમે સૌએ મળી અને આજે જેટલું શક્ય બન્યું એટલું સમાજને બંધારણની બાબતમાં ઉપયોગી થાય એવું બંધારણ નક્કી કરી અને આજે ઠરાવ કરેલ છે। આજે સૌ સમાજના વડીલો, આગેવાનો માન્ય આજે રૂની નંબર 2 કોલેજની અંદર 64 ગોળ આંજણા સમાજને બોલાયેલો, સમાજ ભેગો મળ્યો, બધા સમાજ જોડે વાતચીત કરી। જે બંધારણ 25 થી 30 જે હતા એમાં સર્વનો મતે અમારા સમાજના બધા આગેવાનોએ ખાતરી આપી છે અને એનું પાલન કરશે એવો મને દૃઢ વિશ્વાસ છે। કોઈ ફેરફાર નહીં પડે।